15 ઓગસ્ટ રાષ્ટ્રીય સ્વતંત્રતાના પર્વની ઉજવણીના ભાગરૂપે બોડેલી ખાતે તિરંગા યાત્રા રેલી સ્વરૂપે યોજાઈ। રાષ્ટ્રધ્વજના સન્માનમાં બોડેલી વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ સ્કૂલોમાંથી 1200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ પણ હાથમાંથી તિરંગા લઈ રેલીમાં જોડાયા હતા। બોડેલી અલીપુરાથી સેવા સદન સુધી સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત વહીવટી અધિકારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા। સમગ્ર બોડેલી નગર જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। વિદ્યાર્થીઓ તથા અધિકારીઓ પોતાના હાથમાં તિરંગો લઈ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા। તિરંગો લહેરાવતા ડીજેના તાલે દેશભક્તિના ગીતોની સાથે સમગ્ર રેલી સેવા સદન સુધી પહોંચી હતી। સમગ્ર તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો અને પોલીસ વિભાગ અને અન્ય અધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, તેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ તથા બોડેલીની દરેક સ્કૂલોના છોકરાઓ એમાં હાજર રહ્યા છે અને એની સાથે ટીચરો અને આમ લોકો કે જે પોતાની દુકાનો છોડીને બી આ યાત્રામાં સામેલ થયા છે અને દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ દેખાયું છે કે દેશ માટે જે લોકોએ બલિદાન આપ્યું, જે કર્યું તે આ રીતે જઈને છોકરાઓ, જે સ્કૂલના છોકરાઓ છે તેમને વધારે દેશભક્તિ આવે, આપણે કહીએ એના કરતાં આ રીતે એ લોકોને દેખીને વધારે જુનૂન આવે કે દેશભક્તિ માટે આપણે લોકોએ જે કરેલું છે તેમને યાદ અપાવે। એના માટે આ આયોજન કર્યું હતું, જે સફળ રીતે લોકોના બોડેલી તાલુકાના દરેક ગામમાંથી સંગઠનના લોકોથી લઈને બધા આવ્યા અને આ યાત્રાને સફળ બનાવી। એ બદલે હું બધાનો દિલથી આભાર માનું છું। જય માતાજી। नमस्कार। छोटाउदेपुर जिले के बोडेली तालुका में 15 अगस्त के चलते तिरंगा यात्रा का आयोजन किया गया है। तिरंगा यात्रा में 1200 जितने विद्यार्थियों ने भाग लिया, साथ ही उसके तालुका के कई अधिकारियों ने भी भाग लिया। तिरंगा यात्रा से जो देशभक्ति की भावना जो विद्यार्थियों, जो लोगों के बीच में जागती है, तिरंगा यात्रा का उसके हिसाब से बहुत ज़्यादा योगदान रहता है। और ये तिरंगा यात्रा छोटाउदेपुर डिस्ट्रिक्ट के जगह जगह कराई गई है। इवन गुजरात में, देश में कई जगह कराई जा रही है। तिरंगा यात्रा बहुत ही महत्वपूर्ण इनिशिएटिव है। इससे देशभक्ति की भावना हमेशा जागती रहती है। थैंक यू।